જય ગૌ માતા મિત્રો, આપણે તારીખ 27 એપ્રિલ ના રોજ ગૌ માતા સન્માન આહવાન સમગ્ર ભારત દેશમાં ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય અને સંપૂર્ણ કતલખાના બંધ થાય એના માટે આપણે ભક્તો દ્વારા સંતો દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે. તો આપ સૌ ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય તે ઈચ્છો છો ને? હા. તો બે હાથ ઊંચા કરી 27 તારીખે અમે ટાઈમ કાઢી પોતાના તાલુકામાં જઈ અને ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય એના માટે અમે સમય કાઢીને આવેદન પત્ર આપવા જશો. તો બે હાથ ઊંચા કરો બધા મિત્રો. ગૌ માતા રાષ્ટ્રમાતા થશે ખુલ્લે આમ ગૌ માતાનું કતલ થઈ રહ્યું છે અને હિન્દુ ધર્મનો વિનાશ થઈ રહ્યો છે. આજે વારા પડી ગયા સમાજમાં. આ ક્યાંથી બધું આવ્યું? કે જે આપણામાં સંસ્કાર નથી એના કારણે આ થયું છે. તે માટે તમામ મિત્રોને, તમામ વડીલોને અને ભક્તોને હું કહેવા માંગુ છું કે તારીખ 27 એપ્રિલના રોજ પોતાનો સમય કાઢી અને પોતાના તાલુકામાં જઈ અને એક આવેદન પત્ર આપવાનું છે. તેમાં ખાસ સહયોગને સપોર્ટ કરજો. બોલો ગૌ માતા કી જય.